તો વાગી ગયા છે 8:30. તો ફરીથી સ્વાગત છે દરેકનું આજના નવા વ્લોગમાં એક નવા દિવસ સાથે. તો અહીંયા જો ગુડ મોર્નિંગ. ઉઠો ઉઠો હેડો 8 વાગ્યા 8:30 થયા. ચલો તો બધાને ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય માતાજી. આ બાજુ જો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો? નહીં ધોઈને તમે તૈયાર થઈ ગયા? નહીં ધોઈને તૈયાર થઈ ગયા મસ્ત. અહીંયા રસોડામાં બધા આજે રવિવાર હોય એટલે થોડું મોડું થાય પણ તે છતાંય થઈ જાય છે. તો અહીંયા આપણે નાસ્તામાં થેપલા અને ચા બની ગઈ છે. તો ચા નાસ્તા થેપલાનો ચા નાસ્તો કરી લઈએ. બહારનો નજારો બતાવી દો તમને. બહાર પણ એકદમ તડકો 8:30 છે એટલે તડકો આવી ગયો છે. એ ચકીઓ બુલબુલ બધા માળા છે. આ માળામાં બધા પક્ષીઓ આવે છે. બહારનો નજારો છે. ચલો તો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. ત્યાં સુધી બનાવી દેજો બ્લોગમાં. મળીએ આગળ. તો 10:30 થઈ ગયા. નહીં ધોઈને તૈયાર થઈ ગયું. આ બાજુ મમ્મી ગેમ રમો ને તે કોમ બમ નહીં તે કેમ તમે બધા નવરા થો તો કરીએ ને કોમ તે હું તો થઈ જી નવરી. પપ્પાજી આ ગોરાત કરીશું બધું કોમ. કચરા પોતું કરવાનું, ખાવાનું બનાવવાનું ને કબાટ સાફ કરવું મારું એટલે ગોઠવવા કપડાં. અને પેલું ડ્રેસિંગ ટેબલ એ કરી દો હરખું નહીં. હું આ ચણા બાફા મૂકીને કપડાં ધોવા નાખ્યો હે પછી ખાઈને પછી હુઈ જવાનું. એ તો કીધું ને કચરા પૂતું કરવાનું હોય. તો ચલો મળીએ આગળ. તો 1 વાગી ગયો. જમવાનું થઈ ગયું તૈયાર. રોજનો ટાઈમ નહીં મમ્મી? રવિવારે રોજનો ટાઈમ 1 જ વાગ્યો ને તે રોજ 1 વાગે જ ખાઈએ. હું તો 1 વાગે આવું. મમ્મીનું ઉપવાસ છે કે બટાકાનું શક્કરિયાનું શાક બનાવ્યું મમ્મીએ. આ બાજુ સલાડ, આમાં ચણાનું શાક અને ભાત. પપ્પાને ખાવાનું નહીં એટલે રોટલી નહીં બનાવી. તે તો મારા માટે બનાવ્યા ને, મેં નહીં ખાતા એટલે. તો હજુ પપ્પા આવ્યા નહીં, આવશે મોડા. ચલો જમી લઈએ. તો 3:45 થયા. પપ્પા આયા ગોરાતથી કે પપ્પાને 3 વાગ્યાની ચા પી લીધી. ગમે તો હોય, ગમે તેના ઘેર હોય તો 3 વાગે ચા માગો. કદી 2 વાગે મેં કદી નહીં માગી. 3 વાગે તો 3 વાગે. 2 વાગે મેં કદી ચા નહીં માગી. આ તો હવે બપોરે ઘેર આવો નકર તો ચોક ઘેર આવો. તો ચલો મળીએ આગળ. 6 વાગી ગયા અને આ બાજુમાં થેલા પાછા આવી ગયા અમારા ડીમાર્ટના થેલા. પણ આ વખત તો ખાલી ખાવાનું જ છે, નાસ્તો. ના ના બહાર જ રાખવાનું. બધું લાયા તો બધું વ્યવસ્થિત એને સેટ કરી દે, ગોઠવી દે બધું. જો ગોઠવવાનું તમારે મૂકવાનું હોય બરાબર. ખાવાનું દૂધ રોટલો મમ્મીનું ઉપવાસ છે. મારે કોઈ બી ખાવાની ઈચ્છા નહીં. તો દૂધ રોટલો ને બનાવી દે. હડો દૂધનો રોટલો ને જે કંઈ બનાવવું હોય. બરાબર. તારું 11 હશે ને? દૂધ લાયા? ના તે પહેલા જ ફોન ઉપાડ્યો તો ને. તો જો તો દૂધ પડ્યું નહીં ચોય. નહીં લાયા. ઊભા હું નથી જોડે, ઊભા જ નહીં રહે ને હવે.
તો 8 વાગી ગયા. આજ તો જમવામાં ખાલી દૂધ અને રોટલો. દૂધ લે પી પેલું લેતી આય ખજૂર આમાં સિંગ મોળી. ખજૂર નહીં લાયા નહીં આપણે ખજૂર તો લાવી દે પેલી દૂધને ખજૂર ખાતા ફાવે ઉપવાસમાં. તો ચલો દૂધ આજે દૂધને રોટલાનો પ્રોગ્રામ છે. આજે કાતરથી કાપવાનું. કાપવાની લાગે. તો ચલો દૂધનો રોટલો ખાઈ લઈએ અને હોઈ જઈએ પછી. ના ખાવાનું દૂધ પીએ ને રોટલી ખાજે. ઈચ્છા તો નહીં કોઈ ખાવાની. દૂધ થોડું પેલું કરેલું હોય ને તમે હું બહુ ઠંડુ દૂધ હોય ને થોડી વાર બહાર કાઢી દે ને તો થોડું પેલું થઈ જાય જબરદસ્ત. આ બહુ ઠંડુ હોય ફ્રીજમાંથી કાઢેલું હોય ને. તો 12 વાગી ગયા. વ્લોગને એન્ડ કરવાનું ભૂલી જઈ હતી એટલે નેચા એન્ડ કર્યો. તો આજના વિડીયોને કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.